જે નારિયેળના તેલની બોટલ તમારા ઘરમાં છે એ અત્યારે જ ઉઠાવીને બહાર ફેંકો. કારણ કે જો આ તેલનો ઉપયોગ તમે રોજ કરશો તો ઇમ્યુનિટી વધારવાવાળી 800 કે 900 રૂપિયાની ગોળીઓ તમે કેમ ખાશો? 2,000 વાળી માર્કેટમાં મળતી સ્કિન માટેની ક્રીમો તમે કઈ રીતે યુઝ કરશો? અને જો વિશ્વાસ ન થાય તો આ 3 બાબતો ધ્યાનથી સાંભળો. પહેલું, નારિયેળના તેલમાં 50% જેટલું લોરિક એસિડ રહેલું હોય છે, જે એક રાસાયણિક તત્વ છે અને કુદરતી રીતે માતાના દૂધમાંથી મળી આવે છે, જેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી રહેલી હોય છે. અને જો આ કુદરતી નારિયેળનું તેલ તમે ખાવામાં રોજ ઉપયોગ કરવા લાગશો તો પછી બીમારીના બહાને ઓફિસમાંથી તમને છુટ્ટી કઈ રીતે મળશે? બીજું, આ તેલની અંદર MCT એટલે કે મીડિયમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ ફેટ રહેલું હોય છે, જે તમારા શરીરમાં ભેગું થતું નથી પરંતુ લીવરમાં જઈને એનર્જીમાં ફેરવાઈ જાય છે. એટલે કે હવે મોટાપો નહીં, માત્ર તાકાત મળશે. અને ત્રીજું, જો શરીરમાં ગરમી વધી ગઈ હોય તો નારિયેળના તેલથી પગના તળિયે માલિશ કરવી જોઈએ, જેનાથી જેટલી પણ શરીરની ગરમી હોય તે તરત જ નાબૂદ થઈ જાય છે. અને સારા કોલ્ડ ડ્રિંક પણ આવું કામ નહીં કરી શકે. તો સમજી ગયા ને હવે કે આ તેલ તમારા માટે કેટલું ખરાબ છે? અત્યારે જ ફેંકી દો.